हेलो दोस्तों, केम छो तमे बधा? आई होप तमे बधा मजामां हशो। तो आज આપણે 32 પુત્રીઓની વાર્તામાંથી ચોથી પુત્રી માનવંતી એક વાર્તા કહે છે, જેનું નામ છે સિંહલદીપની વાર્તા। તો આપણે હવે સિંહલદીપની વાર્તા કરીશું। ચોથા દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યારે માનવંતી નામની પુત્રીએ તેને અટકાવ્યો અને બોલી, રાજા વિક્રમે પરોપકાર અને વીરતાના જે કાર્યો કર્યા છે તેવા કાર્યો કરનાર જ આ સિંહાસન ઉપર બેસી શકે। આમ કહી ભોજ રાજાના સૂચનથી તેણે વિક્રમ રાજાના પરાક્રમની નવી વાર્તા કહેવાની શરૂ કરી। એક રાત્રે રાજા વિક્રમ અસ્ત્ર શસ્ત્ર સાથે અંધારપટ ઓઢી રાત્રિના સમયે નગર ચર્ચા જોવા નીકળ્યા। તેઓ હરસિદ્ધિ માતાને યાદ કરતા આગળ વધવા લાગ્યા। તેઓ આખું નગર ફરી વળ્યા। નગરની બહાર દૂરથી આવતા પ્રકાશ પણ તેમની નજર પડી। પ્રકાશ જોઈને તેઓએ વિચાર્યું કે જરૂર ત્યાં દવ બળે છે। તેઓ નજીક ગયા કે આગના ભડાકા જોયા, અને આગના ભડાકામાં એક બ્રાહ્મણ પડવાની તૈયારી કરતો હતો। વિક્રમ રાજાએ પોતાના નગરમાં આવું જોઈ ખૂબ દુઃખ થયું। જેવો પેલો બ્રાહ્મણ આગમાં પડવા જાય છે કે તરત જ વિક્રમ રાજાએ તેને તેમ કરતો અટકાવ્યો અને પૂછ્યું, ભાઈ, ઊભો રહે, એવું તો તારે માથે શું દુઃખ આવી પડ્યું છે કે આજે તારે આગમાં પડવાનો વારો આવ્યો છે? બ્રાહ્મણ બોલ્યો, હું એક શ્રીમંત ઘરની પુત્રીને પરણ્યો હતો અને ઘર જમાઈ તરીકે સસરાને ત્યાં જ રહેતો હતો। અમારા બંનેના દિવસો ખૂબ આનંદમાં પસાર થતા હતા, પણ કુદરતને અમારું સુખ ગમ્યું નહીં। થોડા સમયમાં મારી પત્ની ગુજરી ગઈ અને તેના વિયોગમાં ઝૂરીને મારી હાલત પણ ખરાબ થઈ ગઈ। મારું જીવન ઝેર જેવું બની ગયું, છતાં જેમ તેમ હું દુઃખના દહાડા કાઢતો હતો। એવામાં એક રાત્રે મને સપનું આવ્યું। સપનામાં હું એક બગીચામાં ગયો। ત્યાં એક રૂપસુંદરી હાથી ઉપર બેસીને મારી સામે જોતી હતી। તેના હાથમાં વરમાળા હતી। તે વરમાળાવાળો હાથ ઊંચો કરીને મને નજીક આવવા ઇશારો કરતી હતી। હું હરખભેર થઈને તેની તરફ દોડ્યો કે ઘબાક દઈને નીચે પટકાઈ પડ્યો। મારી આંખ ઉઘડી પડી અને મારું સોનેરી સપનું સરી પડ્યું। ત્યારથી મારા અંતરમાં આગ સળગતી રહી છે। મને તે સુંદરીને પરણવાની ધૂન લાગી છે। હું તો તેના વિચારોમાં ખાધા પીધા વગર દિવસો ગુજારતો હતો। હવે તો મને જીવવું અસહ્ય થઈ પડ્યું છે। સ્ત્રીના વિજોગની વેદના સહેવા કરતાં મરવું વધારે સારું। તેથી જ આગમાં પડી હું જીવનો અંત આણવા તત્પર થયો છું। જો કોઈ મને સપનાની સુંદરીને મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર માંડી વાળું। રાજા વિક્રમે પોતાની ઓળખાણ આપી, તેને ધીરજ રાખવાનું કહ્યું। તેને બ્રાહ્મણની પાસે મહિનાની મુદત માગી અને પ્રાણના ભોગે પણ તેની સ્વપ્ન સુંદરીને મેળવી આપશે તેવું આશ્વાસન આપ્યું। પછી રાજા બ્રાહ્મણે પોતાના રાજમહેલે લઈ ગયા અને ત્યાં તેને રાખ્યો। સવાર થતાં વિક્રમ રાજાને ચિંતા થવા લાગી। તેણે દિલમાં ધ્રાસકો પડવા લાગ્યો કે બ્રાહ્મણને વચન આપતા તો આપી દીધું, પણ હવે તે પૂરું કેવી રીતે કરી શકશે? મહિનો સમયગાળો તો જોતજોતામાં વીતી જશે, પરંતુ તેની સપના સુંદરીને તે કેવી રીતે શોધી શકશે? તેણે હરસિદ્ધિ માતાની સહાય માગવાનું વિચાર્યું। તેઓ માતાના મંદિરે ગયા અને આખી રાત માતાજીની આરાધના કરી। માતાજી પ્રસન્ન થયા। રાજાએ બ્રાહ્મણીના સ્વપ્ન સુંદરની વાત કરી અને તે સુંદરી ક્યાં મળશે તેની માહિતી આપવા વિનંતી કરી। હરસિદ્ધિ માતાએ કહ્યું, હે રાજન, બ્રાહ્મણના સ્વપ્નમાં આવેલી સુંદરી તે સિંહલદીપની રાજકુમારી છે। તે દેશમાં જવાનો રસ્તો ઘણો વિકટ છે। આ રાજકુમારીને મેળવવા માટે 5 ચોકીઓ વટાવવી પડે છે। પહેલી ચોકી વિકરાળ રાક્ષસની છે, તે ગમે તેવા માણસને જીવતો ગળી જાય છે। બીજી ચોકી અગ્નિની છે, તેને વટાવવા જતાં બળીને ખાખ થઈ જવાય છે। ત્રીજી ચોકી સિંચાડા નામના પ્રચંડ પક્ષીની છે, તે પક્ષી ગમે તેવાને ચાંચ મારી માંસ ખાઈ જાય છે। તેની જોડે બીજા કેટલાક પક્ષીઓ છે। ચોથી ચોકી માનવભક્ષી રાક્ષસણીની છે, તે વિકરાળ રાક્ષસણી ભલભલા માનવીને ગળી જાય છે। પાંચમી ચોકી છેક સિંહલદીપની સરહદ પર હાથીઓની આવેલી છે, તે ગમે તેવા વીર પુરુષોને પણ પગથી દબાવીને સૂંઢથી ચીરી નાખે છે। કોઈ વીર પુરુષ બધા સંકટો વટાવીને સિંહલદીપમાં જાય તો તે પથ્થરનું પૂતળું બની જાય છે, માટે ત્યાં કોઈ જવાનું સાહસ જ કરતું નથી। પરંતુ તું સાહસિક છે અને મારો દાસ પણ છે, એટલે તને કાંઈ વાંધો નહીં આવે, છતાં વેતાળને પણ તારી સાથે રાખજે, તારું કાર્ય ફતેહ થશે। બીજે દિવસે વિક્રમ રાજા માતાજીને નમન કરી અદૃશ્ય વેતાળને લઈને સિંહલદીપમાં જવા નીકળ્યો। રસ્તામાં પેલી ચોકી ભયંકર રાક્ષસની આવી। રાક્ષસ વિક્રમ રાજાને જોતા જ ભયંકર ત્રાડ પાડીને સામો મારવા ઘસ્યો। વિક્રમ રાજા રાક્ષસને જોઈ સાવધ થઈ ગયા। તેણે માતાજી અને વેતાળનું સ્મરણ કર્યું। વેતાળે વિક્રમ રાજાનું ભયંકર દૈત્ય જેવું રૂપ બનાવી દીધું। રાજાએ રાક્ષસનો મુક્કો મારી દૂર ફેંકી દીધો,
પછી તે રાક્ષસે બમણું જોર કર્યું. રાક્ષસ છલાંગ મારી બાથ ભીડવા ગયો કે તરત જ વિક્રમ રાજા વેત્યા જેવા નાના થઈ ગયા. આમ બંને વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. અંતે રાક્ષસ માર ખાઈ પછડાઈ ગયો અને તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય માનવી નથી. એટલે તે નાસી પોતાના મહેલ તરફ દોડ્યો. રાજા પણ તેની પાછળ પકડવા માટે મહેલમાં પ્રવેશ્યા તો એક વિશાળ ખંડમાં હિંડોળા ખાટ પર 16 શણગાર સજીને કોઈ રાજકુંવરી બેઠી હતી. તેને જોતાં જ રાજા અસલ સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા, હે કુંવરી, તું કોણ છે? તમે આવા રાક્ષસના મહેલમાં ક્યાંથી? હે રાજન, કહેતા કુંવરી બોલી, હું કનકવતી નગરીના રાજા કનકસેનની પુત્રી ચંદ્રકાંતા છું. એક દિવસ હું મારી સખીઓ સાથે નાહવા માટે નદીએ ગઈ હતી. ત્યાંથી આ રાક્ષસ મને ઉપાડી લાવેલો. તે મને અહીં લાવ્યો ત્યારથી તેની નજરથી વેગળી જવા દેતી નથી. એટલું સારું છે કે તેને મને પોતાની પુત્રીની જેમ રાખે છે. પરંતુ છેવટે તો તે રાક્ષસ જ ને. મને મારા માતા પિતાના વિયોગનું ભારે દુઃખ છે. તમે મને આ રાક્ષસના સકંજામાંથી મુક્ત કરો તો તમારો મોટો ઉપકાર ગણાશે. વિક્રમ રાજાએ કહ્યું, હે કુંવરી, આ રાક્ષસને મેં હરાવી દીધો છે, પણ તે આ મહેલમાં ક્યાંય સંતાઈ ગયો છે. તેને માર્યા પછી જ હું તને કાયમ માટે મુક્ત કરીશ. રાજકુંવરી વિક્રમ રાજાને લઈને એક ખંડમાં ગઈ અને તેની ભીતમાં રહેલી કળ દબાવી અને ભીત ખસી ગઈ અને એક ભોયરું દેખાયું. કુંવરીએ વિક્રમ રાજાને સીડી વાટે ભોયરામાં ઉતારી જવા કહ્યું અને કહ્યું, અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરવા બેઠો હશે. ત્યાં તે મૂર્તિ આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે કે તરત જ તમે રાક્ષસને તલવારથી ઘા કરજો. વિક્રમ રાજા કુંવરીને આશ્વાસન આપીને ભોયરામાં ઉતર્યા અને રાક્ષસ જેવો મૂર્તિ આગળ દંડવત પ્રણામ કરવા ગયો કે તરત રાજાએ તેને તલવાર વડે વધ કરી દીધો. રાક્ષસનો વધ થતાં કુંવરી રાજી થઈ ગઈ. વિક્રમ રાજાએ બહાર આવી રાજકુમારીને બધી વાત કરી, પણ હજી બીજી 4 ચોકીઓ વટાવી લેશે ત્યાર પછી પાછા ફરી વખતે તેને સાથ લેતા જવાનું વચન આપ્યું. ત્યાંથી આગળ વધ્યા. ત્યાં બીજી ચોકી અગ્નિની આવી. દૂર સુધી ચોતરફ અગ્નિ સળગતી રહ્યો હતો. આ અગ્નિની વચ્ચેથી પસાર કેવી રીતે થવાય? આથી વિક્રમ રાજા વિમાસણમાં પડ્યા. રસ્તો ન સૂઝતા તેને વેતાળને યાદ કર્યો અને કહ્યું, હે વીર વેતાળ, તું ઇન્દ્ર પાસે જા અને મારી વાત કરી વરસાદ વરસાવવાનું કહે. તરત જ વેતાળ ઇન્દ્ર પાસે ગયો અને પરદુખ ભંજન વિક્રમ રાજાને નામ સાંભળતા જ ઇન્દ્ર રાજાને આનંદ થયો. તેઓ જાણતા હતા કે રાજન ભલાઈના કાર્યો માટે મદદ માગે છે, એટલે એમણે મેઘ યાજ્ઞા કરી કે વિક્રમ રાજાને મદદ કરો. વેતાળને મેઘ સાથે વિક્રમ રાજા પાસે મોકલ્યો. મેઘે અગ્નિને ઇન્દ્ર રાજાની આણ દીધી કે તરત જ અગ્નિ 2 ભાગમાં વેચાઈ ગઈ. પછી જોરથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. આથી વિક્રમ રાજા સહેલાઈથી અગ્નિની ચોકી પર પાર કરી રહ્યા. આગળ જતાં ત્રીજી ચોકી સિંચાડા નામના પ્રચંડ પક્ષીની આવી. અહીં માણસને ચાંચ વડે ચીરી નાખે તેવા સિંચાડા અને જાતના ભયંકર પક્ષીઓ હતા. આ પક્ષીઓને જોઈને રાજાને વિચાર આવ્યો કે આ પક્ષીઓ લોહી માંસથી રાજી થાય એવા છે. એમણે તલવારથી પોતાના શરીર ઉપર ઘા કરીને તેમાંથી લોહી વહેવા દીધું અને તેમાં મોટા પથ્થરો પલાળ્યા. પક્ષીઓ જેવા વિક્રમ રાજા તરફ ઘસ્યા કે તરત જ રાજાએ સાવચેતીપૂર્વક તે લોહીવાળા પથ્થરો ઉછાળ્યા. પક્ષીઓ આ લોહીવાળા પથ્થરોને માંસના ટુકડા સમજીને ચાંચ મારીને ખાવા ગયા કે તરત જ તેમના ગળામાં ફસાઈ જતા તેઓ તરફડીને મૃત્યુ પામ્યા અને રાજાને જવાનો રસ્તો સાફ થઈ ગયો. હવે ચોથી ચોકી રાક્ષસણીની આવી. તે માર્ગમાં ફાડીને ઊભી હતી. તાડ જેવા દાંત અને ગાંડા જેવા પૈડા જેવી આંખો, સાપ જેવા વાળ અને હાથી જેવી બરછટ ચામડી અને તેનું શરીર તો કદાવર હતું. રાજા તો આવું વિહામણું રૂપ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેમણે થયું કે છેવટે રાક્ષસણી એક સ્ત્રી જ છે ને, તેને મીઠાશ અને નરમાશથી જ વશ કરી શકાશે. તેઓ સીધા જ રાક્ષસણીના પગે પડ્યા અને લાગણીભર્યા અવાજે બોલ્યા, માં, હું તારો મહેમાન છું, મારું રક્ષણ કરો. રાજાના આવા મીઠા વચનોથી રાક્ષસણી ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી, હે વીર, તારા વચનોથી હું ખુશ છું. હું મારીશ નહીં, પણ તું અહીં ક્યાંથી આવ્યો અને બધી ચોકીઓ તે કેવી રીતે વટાવી? હે માં, કહીને વિક્રમ રાજાએ પેલા બ્રાહ્મણી અને પોતે કેવી રીતે 3 ચોકી વટાવી તેની વિગતે વાત કરી અને પોતાની ઓળખાણ આપી. રાક્ષસણી વિક્રમ રાજાની વીરતા ઉપર પ્રસન્ન થઈ. તેણે રાજાની આગતા સ્વાગતા કરી. પરંતુ જ્યારે રાજાએ સિંહલ દેશ જઈને રાજકુમારીને લાવવાની વાત કરી ત્યારે તે રાક્ષસણી ગુસ્સે થઈ ગઈ અને બોલી, તને મને માં કહી છે એટલે જીવતા છોડું છું, પરંતુ સિંહલ દેશ જવાનો વિચાર માંડી વાળો અને અહીંથી પાછા ચાલ્યા જાઓ. રાજાને આ રાક્ષસણી સાથે યુદ્ધ કરવાનું ઠીક લાગ્યું નહીં. તેમણે વીર વેતાળનું ધ્યાન ધર્યું. વેતાળે રાતોરાત લાંબી અને ઊંડી સુરંગ ખોદી કાઢી કે જે રાક્ષસણીની ચોકી નીચે
થઈ સીધી સિંહલ દેશ નીકળાઈ। આ રાજા સુરંગ વાટે સિંહલ દેશ આવી પહોંચ્યા। રાજા જેવા સિંહલ દેશમાં પ્રવેશ કરવા જાય કે ત્યાં 5મી ચોકી હાથીઓની આવી। મોટા હાથી જેવા હાથીઓ વિક્રમ રાજાને જોતાં જ કારમી કિકિયારો કરતા દોડી આવ્યા, પરંતુ વિક્રમ રાજાએ સાવધાનીપૂર્વક તલવારના એક ઝાટકે આગળના હાથીની સૂંઢ કાપી નાખી। તે સાથે જ બધા હાથીઓ ગભરાઈને નાસવા લાગ્યા। હવે રાજાને નિરાંતનો શ્વાસ લીધો। તેણે હિંમત રાખી યુક્તિ પ્રયુક્તિથી 5 ચોકીઓ વટાવી દીધી। હવે તેઓ સિંહલ દેશના દરવાજા આગળ આવી પહોંચ્યા। તે ખબર હતી કે દરવાજાની અંદર દાખલ થનાર પથ્થરનું પૂતળું બની જાય છે, એટલે તેને વીર વેતાળની મદદથી એક ભોંયરું ખોદાવ્યું અને તે ભોંયરાના વાટે તેઓ નગરની અંદર ઘણે દૂર આવી પહોંચ્યા। નગરની અંદર નંદનવન જેવી વાડીઓ, રંગબેરંગી દ્વારો અને 7 માળની મહેલો જોતા રાજા તો આભા બની ગયો। ઇન્દ્રની ઇન્દ્રપુરીને શરમાવે એવી આ લંકા નગરી હતી। તેઓ ફરતા ફરતા નંદનવન જેવી સુંદર વાડીમાં આવ્યા। આ વાડીમાં સરખી સહેલીઓ રમતી હતી। વાડીમાં અજાણ્યા માનવીને જોતા બધી સહેલીઓએ તેમને ઘેરી વળી અને ઉપરા ઉપરી પ્રશ્નો પૂછવા લાગી કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શા માટે આવ્યા છો? વિક્રમ રાજાએ તેમને પોતાની ઓળખાણ આપી અને પોતે શા હેતુથી આવ્યા છે તે પણ જણાવ્યું અને કહ્યું પોતે હરસિદ્ધિ માતા તથા વીર વેતાળની સહાય છે તથા પોતાના દેશના બ્રાહ્મણને આ દેશની કોઈ રૂપવાન સુંદરીના લગ્ન કરવા માટે પસંદ કર્યો છે અને તે સુંદરી તે બ્રાહ્મણને હાથણી ઉપર બેસી વરમાળા આરોપવા આવી હતી। તેવી તે સુંદરી વરમાળા પહેરાવવાની તૈયારી કરતી હતી કે એકાએક અલોપ થઈ ગઈ। ત્યાંથી બ્રાહ્મણ બિચારો તેના વિયોગમાં ઝૂરી રહ્યો છે। તે તો વિયોગમાં બળી મરવા તૈયાર થઈ ગયો છે, પરંતુ મેં તેને સુંદરી મેળવી આપવાનું વચન આપી દીધું છે। તેને એમ કરતાં અટકાવો। હું આ વચન પૂરું કરવા માટે જાનનું જોખમ ખેડીને અહીં આવ્યો છું। વિક્રમ રાજાની વાત સાંભળીને બધી સહેલીઓમાંથી એક સુંદરી બહાર આવી અને બોલી, હે રાજન, આવું સપનું તો મને પણ આવ્યું હતું। સપનામાં હું માળવા ગઈ હતી। હાથી ઉપર બેસીને હું સરોવર આગળ ગઈ। ત્યાં એક બ્રાહ્મણને ફરતો જોઈ તેના પર મોહ જાગ્યો। તે બ્રાહ્મણની સામે હું એકીટસે જોવા લાગી। બ્રાહ્મણને પણ મારી પર મોહ જાગ્યો। તે પણ મારી સામે જોવા લાગ્યો। મેં તેને મારી પાસે બોલાવ્યો અને વરમાળા આરોપવાની ઈચ્છા વ્યક્ત કરી। તે મારી નજીક આવે તે પહેલાં જ મારી આંખ ઉઘડી ગઈ અને મારું સ્વપ્ન સરી ગયું। વિક્રમ રાજાએ કહ્યું, હે સુંદરી, હું જે બ્રાહ્મણ માટે અહીં આવ્યો છું તે બ્રાહ્મણને પણ આવું જ સપનું આવ્યું હતું, એટલે સાબિત થાય છે કે બ્રાહ્મણના સપનામાં સુંદરી તમે જ છો। હવે તમે મારી સાથે મળવા ચાલો અને બ્રાહ્મણના ગળામાં વરમાળા આરોપીને તેને સુખી કરો। સિંહલ દ્વીપની રાજકુમારી પોતાના માતા પિતા પાસે વિક્રમ રાજાને લઈ ગઈ અને તેમની ઓળખાણ આપી। તેણે પોતાના માતા પિતાને પોતાની સ્વપ્નની અને બ્રાહ્મણને આપેલા સપનાની વાત કરી। વિક્રમ રાજાને બ્રાહ્મણના સપનાની સુંદરીને જ શોધવા માટે અહીં આવ્યા છે તે પણ જણાવ્યું। રાજા રાણીએ પોતાની કુંવરીને ઘણો કરિયાવર આપી વિક્રમ રાજાની સાથે મોકલી। રસ્તામાં પેલા રાક્ષસનો મહેલ આવ્યો। ત્યાંથી તેને રાજકુમારીને પણ સાથે લીધી અને તેના ગામે કુશળતાથી પહોંચાડી દીધી। પછી રાજા ઉજ્જૈની નગરીમાં આવ્યા। આખા નગરમાં બધે વાત ફેલાઈ ગઈ કે રાજા બ્રાહ્મણનું વચન પાળવા માટે ઘણી મુસીબતોનો સામનો કરીને સિંહલ દેશ જઈ ત્યાંની રાજકુંવરીને સાથે લઈ આવ્યા છે। રાજાએ બ્રાહ્મણને બોલાવીને તેના સિંહલ દ્વીપની કુંવરી સાથે લગ્ન કરાવી આપ્યો। રાજાએ બ્રાહ્મણને રહેવા માટે મહેલ અને પુષ્કળ ધન સંપત્તિ આપી। વાર્તા પૂરી કર્યા પછી માનવંતી પુત્રી કહેવા લાગી, હે ભોજ રાજા, તમે રાજા વિક્રમની જેમ સાહસ, પરાક્રમ અને ભલાઈના કામ કરવાને યોગ્ય હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો। આટલું કહી તે પુત્રી સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ। તો મિત્રો, તમને મારી વાર્તા કેવી લાગી? જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।